નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ વચ્ચે સમજૂતી કરાર માટે સંમતિ થઈ છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માર્ગદર્શનથી યોગ શિક્ષક તાલીમાર્થી માટે 2 મહિના માટે સઘન યોગની સર્વાંગી તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં 1 લાખથી વધુ યોગ શિક્ષકની તાલીમ અપાય છે, જેનું સંચાલન ચેરમેન શિષપાલ કરી રહ્યા છે. ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય, તેમજ લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે. યોગ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃત થાય તે માટેનો છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નીમવા યોગ કોચને તાલીમ આપી તાલીમબદ્ધ યોગ કોચ બનાવવામાં આવે છે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ સંશોધન અને વિસ્તરણની વિગત અને જરૂરિયાત પૂર્ણતાથી સમજાવી જે વિશ્વને બચાવવા તથા સાચવવાનો એકમાત્ર સચોટ ઉપાય છે. ત્યારે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે સફળ ખેડૂત વૈજ્ઞાનિકો તથા પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર સી.કે. ટીમ્બડિયા અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ સાથે વિમર્શ બાદ સૌના કલ્યાણ માટે સમજૂતી કરાર માટે સંમત થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.